महाराज अहींया अनेक वखत सभा भरीने बैठा है। एक बीजी लीला अहींया करेली है महाराजे। मुक्तानंद स्वामी खूब आनंद विभोर थईने नख लेता हता। महाराजे अहींया वाव गाळ्या पछी अहींया यज्ञशाळाथी यज्ञ करायो हतो अने अनेक वखत महाराजे अहींया માંગરોળમાં यज्ञो कर्या हता। आ यज्ञशाळा हती। मारारी भक्तो, આપણે આજે મહાન પ્રસાદીપુર તીર્થધામ માંગરોળને આંગણે આવે છે। માંગરોળનું નામ યાદ આવતા જ સમાધિ સ્થાન યાદ આવે। સમાધિ મહારાજે પ્રકરણ માંગરોળમાં ખૂબ ચલાયેલું આવું મહાન પ્રસાદીપુર સ્થાન, આંબલીનું વૃક્ષ। મહારાજ અહીંયા અનેક વખત સભા ભરીને બેઠા છે। મહારાજે અહીંયા ફૂલ ડેરનો ઉત્સવ 1858માં કર્યો અને અહીંયા સભા ભરીને બેઠા અને બ્રાહ્મણોને ચતુર્ભુજ દર્શન આપ્યા અને બધાને નિશ્ચય કરાયો સર્વોપરીપણાનો। એવા પ્રસાદીનું સ્થાન છે। एक बीजी लीला अहींया करेली है महाराजे कि જ્યારે બધા સંતો રામાનંદ સ્વામી હતા, મુક્તાનંદ સ્વામી હતા, મહારાજ હતા, તો મુક્તાનંદ સ્વામીને મહારાજે આજ્ઞા કરી કે હવે તમે લોજ જાઓ। અને જતાં જતાં મહારાજ કહે કે તમને નખ લેતા આવડે છે? તો મુક્તાનંદ સ્વામી કે રાજી થઈ ગયા કે હા આવડે છે। તો મહારાજના મુક્તાનંદ સ્વામી નખ લેતા હતા, નખ કાપતા હતા। તો આનંદજી સંઘેડિયા અહીંના હતા હરિભગત, તો એ જોતા હતા કે પહેલી વખત નખ લેતા જોયા। રામાનંદ સ્વામીના નખ લેતા જોયા છે, પણ સ્વામિનારાયણ ભગવાનના નખ લેતા પહેલી વખત જોયા। અને મુક્તાનંદ સ્વામી ખૂબ આનંદ વિભોર થઈને નખ લેતા હતા। પછી એમને સંશય થયો કે આવા નખ તો મેં રામાનંદ સ્વામીને લેતા પણ નથી જોયા। અને એમને લોજપુર જવાનું બહાનું કાઢ્યું કે હું પણ મહારાજ મુક્તાનંદ સ્વામી સાથે જાઉં। અને રસ્તામાં મારા મુક્તાનંદ સ્વામીને આનંદજી સંઘેડિયાએ પૂછ્યું કેમ તમે આટલા આનંદ વિભોરથી એકદમ મગ્ન થઈને ભગવાનના નખ લેતા હતા? તો મુક્તાનંદ સ્વામી કહે કે હવે મને ભગવાનનો નિશ્ચય થઈ ગયો છે, આ સર્વોપરી ભગવાન મેળવવાની મને નખ લેવાનું કહે તો કેમ મને આનંદ ના હોય? તો એવો મહારાજ અહીંયા એક દિવ્યતા દેખાડી, ઐશ્વર્ય દેખાડ્યું અને સાથે સાથે અનેક સમાધિ કરાવી। અહીંયા મહારાજે સમાધિ પ્રકરણ આ માંગરોળ સમાધિ સ્થાન તરીકે ઓળખાય છે। સંપ્રદાયમાં મહારાજે સમાધિ પ્રકરણ વધારે જો ચલાવ્યું હોય તો આ માંગરોળમાં ચલાવ્યું છે। આવું એક અલૌકિક અજોડ ઐશ્વર્ય ભગવાને આ માંગરોળમાં આ ધરતી ઉપર આ જગ્યાએ આંબળીના વૃક્ષ નીચે મહારાજે સમાધિ પ્રકરણ આટલું મોટું ચલાવ્યું। 6 મહિના સુધી ભગવાન સમાધિ કરાવે, 6 મહિના સુધી હરિભક્તોને સમાધિ થાય ત્યારે બધાને નિશ્ચય થયો કે આ તો સર્વોપરી ભગવાન છે। થપ્પા થઈ જાય સમાધિના, હજારો હરિભક્તો એક સમાધિમાં હોય, નામ બોલે તો વચ્ચેથી બહાર નીકળે થપ્પીમાંથી। આપણે કથામાં ઘણી લીલા સાંભળેલી છે। ભક્ત ચિંતામણી નિષ્કુળાનંદ કાવ્યમાં ખૂબ મોટો અહીંયા પ્રકરણમાં મહિમા કરેલો છે। તો એવું આ પ્રસાદીનું સ્થાન છે જ્યાં મહારાજ અનંતવાર સંતો સાથે, હરિભક્તો સાથે સભા કરીને અનેક વાર સમાધિ કરાવી છે। તો આપણે ધ્યાનનો મહિમા ગઈ આપણે જીવનમાં યાદ રાખીએ તો અંતકાળે પણ જો આ યાદ આવી જશે આંબલી અને મહારાજની સમાધિ પ્રકરણ, તો મહારાજ અક્ષરધામમાં લઈ જશે। એવું આ પ્રસાદીનું માંગરોળ સ્થાન છે। બધાને જય સ્વામિનારાયણ। હવે આ યજ્ઞશાળાના દર્શન કરીશું। હરિભક્તો જય સ્વામિનારાયણ। આ યજ્ઞશાળા અહીંયા હતી અને મહારાજ અહીંયા જ્યારે વાવ ગળાઈ માંગરોળમાં અને બ્રાહ્મણોને 84 કરી બ્રાહ્મણોને જમાડ્યા અને વાવ જ્યારે બનાવી ત્યારે બ્રાહ્મણ પાસે પૂજા કરાવી અને યજ્ઞ કરાવ્યો છે। કોઈ પણ શુભ કાર્ય કરવું હોય તો મહારાજ કાયમ બ્રાહ્મણ પાસે પૂજા કરાવતા, યજ્ઞ કરાવતા। તો એવું આ પ્રસાદીનું સ્થાન છે। મહારાજે અહીંયા વાવ ગાળ્યા પછી અહીંયા યજ્ઞશાળાથી યજ્ઞ કરાવ્યો હતો અને અનેક વખત મહારાજે અહીંયા માંગરોળમાં યજ્ઞો કર્યા હતા। આ યજ્ઞશાળા હતી। તો આપણે પ્રસાદીના દર્શન કરી ધન્ય ભાગી થઈએ કે અહીંયા યાદ રાખીએ કે મહારાજ અહીંયા અનેક વાર યજ્ઞો કર્યા છે બ્રાહ્મણો પાસે અને બ્રાહ્મણોને અહીંયા જમાડ્યા છે। તેવું પ્રસાદીનું સ્થાન છે। જય સ્વામિનારાયણ।